દમણ જિલ્લા પંચાયતમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે 15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશની સાથે દમણ જિલ્લા પંચાયત ખાતે પણ 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ અને દેશભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તથા પુષ્પ ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિની ભાવનાથી ભરપૂર વંદે માતરમની સુંદર રજૂઆત કરવામાં આવી હતી। આ પછી સૌએ સાથે મળીને રાષ્ટ્રગાન ગાઈ દેશ પ્રત્યેની પોતાની આદર અને નિષ્ઠાની ભાવના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ઉપપ્રમુખ રીનાબેન હરીશભાઈ પટેલે ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। પોતાના સંબોધનમાં તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને સંઘર્ષને યાદ કરીને દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવો સંદેશ આપ્યો હતો। તેમણે દમણ જિલ્લા, પ્રદેશ તેમજ સમગ્ર દેશના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, સ્વચ્છતા, આરોગ્ય અને સામાજિક એકતાને મહત્વ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। ખાસ કરીને યુવા પેઢીએ દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું જોઈએ તેવી અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો। અંતે ઉપસ્થિત સૌએ દેશની પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। વંદે આપ સૌને 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ। આજે આપણે આપણા દેશના 79મા વર્ષને પૂર્ણ કરી 80મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ। આ પાવન અવસર માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ આપણા સ્વતંત્ર સેનાનીઓના બલિદાન, સંઘર્ષ, દેશપ્રેમને યાદ કરવાનો પણ દિવસ છે। તેમના ત્યાગના કારણે આજે આપણે સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે ગૌરવ રીતના જીવન જીવી રહ્યા છીએ। આઝાદી બાદ ભારતે અનેક પડકારો અને સંઘર્ષોનો સામનો કર્યો છે, છતાં આપણા દેશે સતત પ્રગતિ કરી છે અને આજે સમગ્ર વિશ્વમાં ભારત એક શક્તિશાળી અને વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત વિકાસ, ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓમાં ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે। આપ સૌને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આપણે સ્વતંત્ર સેનાને આજે યાદ કરીએ છીએ। એમણે સ્વચ્છ ભારત આપ્યું છે અને આટલું સરસ ભારત આપ્યું છે, તો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે એક સંકલ્પ લેવો જોઈએ કે સ્વતંત્ર દિવસે ચાલો આપણે એક સંકલ્પ લઈએ કે સ્વચ્છ ભારત, સ્વચ્છ દમણ। આજે આપણું દમણ બદલાઈ રહ્યું છે અને એ આપણે આપણી આંખોથી જોઈ રહ્યા છીએ, એ આપણા માટે ગર્વની વાત છે।